હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જીપીએસએસબી એટલે કે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર હવે પછી મંડળ તરીકે ઉલ્લેખ કરેલ છે દ્વારા પંચાયત સેવાની લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3ની કુલ 108 જગ્યાઓ પર સીધી ભરતીની ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની વેબસાઇટ ojas.gujarat.go.in ઉપર 17/4/2026 બપોરે 1 કલાકથી 8/5/2026 સમય રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારે ₹100 ફી પ્લસ સર્વિસ ચાર્જ ફીના માધ્યમથી ઓનલાઈન 17/4/2026 થી 8/5/2026 સુધી ભરવાની રહેશે. અરજી ફી ભરવા માટેની વધુ વિગતો પેરેગ્રાફ 4માં દર્શાવેલ છે, જે જરૂરથી વાંચી લેવી. ઉમેદવારે તાજેતરનો ફોટોગ્રાફ 15 KB અને સિગ્નેચર 15 KB સાઇઝથી વધારે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને તૈયાર રાખવાનું રહેશે, જે ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનું રહેશે. અરજદારે ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરવાની રહેશે. મિત્રો, કેટલી જગ્યાઓ છે કુલ તે અહીંયા કેટેગરી વાઇઝ મિત્રો દર્શાવવામાં આવેલ છે, જે ટોટલ 108 જગ્યાઓ ભરવાની થાય છે. જનરલ સામાન્ય સૂચનાઓ આપેલી છે. મિત્રો, પરીક્ષા હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી અથવા ઓએમઆર પદ્ધતિથી લેવાની રહેશે. જે અંગેનો પરીક્ષા કાર્યક્રમને પરીક્ષા પદ્ધતિની જાહેરાત મંડળ દ્વારા અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. અરજીની ફી જનરલ ઉમેદવાર માટે ₹100 પ્લસ ટેક્સ રાખેલ છે. મિત્રો, શૈક્ષણિક લાયકાત જાણવા જઈએ તો बैचलर डिग्री इन केमिस्ट्री और माइक्रोबायोलॉजी और बायोकेमिस्ट्री और बायोटेक्नोलॉजी રાખવામાં આવેલ છે. કેન્ડિડેટ શેલ નોટ બી મોર દેન 36 વર્ષથી વધુ એજ ના હોવી જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા બંનેનું યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. વધારાની મિત્રો માહિતી આપને જણાવતો નથી. અગાઉ જે કોઈ મિત્રો ફોર્મ ભરે છે તે જ પ્રકારની માહિતી આમાં આપેલી છે. જો બધું માહિતી સમજાવવા જવું તો વિડીયો બહુ લાંબો થશે, જે આપને બોરિંગ લાગશે. એટલે ઇમ્પોર્ટન્ટ માહિતી જ હું આ વિડીયોમાં કવર કરું છું. મિત્રો, એસસીબીસી ઈડબ્લ્યુએસના ઉમેદવારને જે લાગુ પડતું સર્ટિફિકેટ લાવવાનું રહેશે. પગાર ધોરણ મિત્રો અહીંયા દર્શાવવા પ્રમાણે 5 વર્ષ માટે ફિક્સ 40,800 રહેવાનો છે. ફી ઓનલાઈન કેવી રીતે ભરવી, ઓનલાઈન ફોર્મ જાતે ઘરે બેઠા કેવી રીતે ભરવું તેની માહિતી અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. મિત્રો, તમે ઘરે બેઠા જાતે જ ફોર્મ ભરી શકો છો. પ્રશ્નપત્રનો સિલેબસ છે. મિત્રો, લેબોરેટરી ટેકનિશિયન જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 35 માર્ક્સ, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર 20 માર્ક્સ, જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 માર્ક્સ, ક્વેશ્ચન એસેસિંગ ધ requisite knowledge for the job and technical knowledge with regard to the education qualification 100 માર્ક્સ એમ કહીને 200 માર્ક્સનું પેપર રહેશે. મિત્રો, ટોટલ 3 કલાકનો સમય રહેશે. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં નીચે પ્રકારના મુદ્દાઓ કવર કરી દેવામાં આવેલ છે. મિત્રો, સાચા જવાબ માટે 1 માર્ક્સ અને માઇનસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ હોવાથી -0.25 માર્ક્સ ખોટા જવાબ માટે કાપવામાં આવશે. તો આ હતી યોગ્ય જરૂરી માહિતી. મિત્રો, લેબોરેટરી ટેકનિશિયનનું જે કોઈ ઉમેદવારે ફોર્મ ભરવું હોય તો 17/4થી શરૂ થઈને 8/5ની વચ્ચે ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરી દેવું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.